જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરશું સેલાણા દરબાર પીઠા ખુમાણ સાથેની ઘટના પર। વિક્રમ સંવત 1956 નો એક કપરો મયલ દુકાળ આખા કાઠિયાવાડને એની ખુમારી, એના ગૌરવવંતા જીવન અને વટ વ્યવહારને પોતાની મુઠ્ઠીમાં દબાવીને પાકેલા જાંબુડા સોળે એમ સોળી રહ્યો હતો। કાઠિયાવાડને આંગણે એણે લીલું ઝાડવું રહેવા દીધું નહોતું બાપ। ખાવાય એવા પાંદડા અને સાલ પણ માણસો દ્વારા ખંડાઈ બફાઈને ખવાઈ ગયા હતા અને અખાધ હતા એને પશુઓએ પૂરા કર્યા હતા। એકાદ વર્ષના લાંબા ગાળામાં સૂરજ મહારાજે એની ભઠ્ઠી એવી તો ધગધગાવી હતી કે કુવા વાવના તળિયા પણ દુણાઈ ગયા હતા અને એના જેવો જ દુણાટ માનવીના કાળજામાં પણ થયો હતો। શ્રાવણી મેઘની માયા અને મમતાથી વરસતા માનવીના કાળજા દુકાળે ઓલ જેવા કરી મૂક્યા હતા। કેવી માયા અને કેવી મમતા! રહેમ અને રખાવટ તો વીરડાની જેમ ઉલેસાઈ ગયા હતા। મા ભારતીની ધરેલી અંજલિ સરખો આ રળિયામણો મૂલક તે દિવસે સપનિયા કાળના પાનેર પડ્યો હતો। સોરઠના ઘણવંતા ડુંગરા, જળવંતી નદીઓ અને ધનવંતા ખેતરો કાળા ભટ્ટ થઈને ઊભા હતા। ધરતીના પેટમાંથી ઢગલા મોઢે ધાન પકવનારા એના સંતાનો બટકું રોટલા માટે માણ મરજાદા સાડી ગયા હતા। ક્યાંક ક્યાંક તો એવા કાળા બનાવો પણ નોંધાયા હતા કે પાલી બે પાલી બાજરા માટે મા બાપે એના પેટ વેચ્યા હતા। એને ખાધ્યા એવી વ્યાપી હતી કે છોકરા ભૂખ્યા સૂઈ જાય પછી મોટરાઓએ રોટલાના બટકા ખાધેલા। ઘરે ઘરમાંથી ધાનના બોકાસા ઉઠતા હતા અને હરાયા ઢોરની જેમ બનાવટોળા અન્ન માટે અથડાતા હતા। આવા વસમા સમયમાં સેલાણા ગામના ગામધણી પીઠા ખુમાણને કપરી છૂટે છે। અરે રે રે, આ તો કાળો ઝમોર થયો ભાઈ। આ દુકાળે તો એવો હેવ દેવરાવી બાપ 24 કલાકની એક ધારા વિશાળ મથામણને અંતે દરબાર પીઠા ખુમાણે પોતાની આટાળી પાઘડી કાળા પંજા સામે ઊંચી કરી તેમણે પોતાના પસાયતા આપા માણસિયાને ટહુકો કર્યો કે માણસિયા લુણસર, આપણા સેલાણા ગામનો ગરાસ કેવડો? આપા માણસિયાએ પૂછ્યું કે કા બાપુ, એકાકી ઈ વાત કાં સાંભળી? દરબારે કહ્યું કે મારે એને લાંબો કરવો છે। આપા, લાંબો કર્યો હોય તો એકાદ વર્ષને આંબે ખરો? આપા માણસિયા બોલ્યા, અરે બાપુ, ઈ શું બોલ્યા? 9000 વીઘા જમીન આપણા સેલાણા ગામની અને 8 ગામમાં આપણો ભાગ, શીખલી, નવાગામ, જાંબુડા, આદસંગ, દોલતી અને મોટા ઝીંઝુડાઓમાંય આપણી જમીન। દરબારે તરત જ નિર્ણય સંભળાવ્યો કે તો પછી હવે પરિયાણ કરો માં, આ કાળા બોકાસા મારથી નથી સંભળાતા। આપા માણસે પૂછ્યું, શાના બોકાસા બાપુ? પીઠા ખુમાણના ચહેરા ઉપર વેદનાના વળ વંકાઈ ગયા। શાના શું, આ સપનિયા કાળના? આ સપનિયો તો માણસની આબરૂ માથે સીણી મૂકી દેશે ભાઈ। કાળ વહી જશે અને કેણીઓ રહી જશે। આપણી કોઠીઓમાં અન્ન હોય ને, માણસના જણિયા ભૂખ્યા ટળ વળે, અરે રે, તો કોપ થઈ જાય બાપ। આપા માણસિયાએ ચિંતા વ્યક્ત કરી, પણ બાપુ, આમ તો આભ ફાટ્યું છે, એને થીગડા કેમ દેવાશે? દરબારે દિલની ઉદારતા દખવતા કહ્યું કે આપણાથી થાય એટલું કરી છૂટીએ બાપ। આ ગામ અને ગિરાસ શા માટે કામના છે? આપણે સદાવ્રત ચાલુ કરો। આપા માણસિયાએ હા પાડી, ભલે બાપુ, રોટલા અને ખીચડી દઈએ। પણ દરબારે વાંધો ઉઠાવ્યો, ના 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 માણસિયાભાઈ, ખીચડી તો મલક બધુક આપે છે, આપણે કંઈક નોખું આપો। આપા માણસે પૂછ્યું, શું આપશું બાપુ? દરબારે ઉત્તર આપ્યો, લાપસી આપો। કાલ કોણે દીઠી છે આપા? અને સંવત 1956ની સાલમાં સેલાણા ગામે ભૂખ્યા અને દુખ્યા માણસો માટે લાપસીના સદાવ્રત ચાલુ થયા। સવાર સાંજ દરબારગઢના પાછલા ફળીએ ખાનારાઓની લાંબી લાંબી પંગતો પડે છે। સેંકડો માનવીઓને જઠર અગ્નિ શાંત બને છે અને દરબારના હૈયે સંતોષની લહેરો ઉઠે છે। એવામાં એક દિવસ દરબાર પાસે આવીને કોઈક જાણભેદુએ હળવે સાદે કહ્યું કે પીઠા બાપુ, એક ભૂલ સિંધાડું? જો તમે કહો તો દેખાડું। દરબારે સાદર કહ્યું, બોલ ભાઈ। પેલા માણસે કહ્યું કે આપને રસોડે માણસ તો ઘણું જમે છે, પણ મૂળ જમવાવાળા રહી જાય છે।
એને નકરડો ઉપવાસ થાય છે. બાપુ, દરબારે આશ્ચર્યથી પૂછ્યું. કઈ રીતે ભાઈ? પેલા માણસે ફોડ પાડ્યો. જેણે કોઈ દિવસ હાથ લાંબો કર્યો નથી, પારકું ખાવા કરતા મોતને વહાલું કરે, એવા વટવાળા માણસોની આ વાત છે બાપુ. એનાથી ન મજૂરી થઈ શકે કે ન તો હાથ લાંબો થઈ શકે. એ બધા સૂરજના અંજવાળામાં તો ધર્માદો ન ખાય. દરબાર પીઠાખુમાણે તરત જ કહ્યું, આ ધર્માદો નથી ભાઈ, જેનું છે એને આપવાનો વ્યવહાર છે. છતાં પેલા ભલા માણસે ઉમેર્યું, છતાં એ શરમાય. બાપુ, આ સાંભળીને દરબારે કાનની બૂટ પકડ્યું. ખરી વાત, હું સમજી ગયો હો ભાઈ, આજથી જ આ ભૂલ સુધારી લઈશું. સાંજે દરબારગઢના વિઘાવડ ફળિયામાં જ્યારે વાળની પંગત પડવાનો સમય થયો, ત્યારે સેલાણા ગામના ગામધણી પીઠાખુમાણે પોતાના પસાયતા આપા માણસિયાને સૂચના આપી. હાવ આપા માણસિયા, હવે મસાલો ઓલવી નાખો, ઝટ કરો. મારો બાપલિયો, આપણે રસોડે મસાલો નથી સળગાવવાની ભાઈ. આપા માણસે પૂછ્યું, પણ બાપુ, ખાવા પૂરતું તો અજવાળું જોઈએ ને? દરબારે માથું ધુણાવીને કહ્યું, ના બાપ ના, આપણે અજવાળા નથી કરવા. મલજાવાળા માણસો પેટની આગ ઓલાવવા આવે અને અંજવાળે આપણે એને દેખી જઈએ તો બિચારા જીવને ભોઠાપણનો પાર ન રહે. મારા બાપ, આપણે કંઈ કીર્તિ માટે આ થોડું કર્યું છે? આપા, અંધારે અંધારે ભલે ખાઈ જાય, મસાલ ઠારી નાખો, મસાલ ઠારી નાખો. મલજાવાળા માણસના મોઢા ઉપર અજવાળું પડે અને ઓળખાણ થઈ જાય તો બિચારા જીવને સોખમણનો પાર નહીં. અંધારું હોય તો એ આપણને અને આપણે એને ઓળખીએ નહીં. વાહ, સોના સત મહાત્મા રહી જાય આપ બાપા. અને આ પછી સપનિયા કાળના આખા વર્ષ સુધી રસોડે મસાલો ન થઈ. આખું વર્ષ અંધારામાં જ લાપસીનું સદાવ્રત ચાલ્યું. આખા વર્ષનો મયલ દુકાળો, પેદાશમાં એક પાય પણ નહીં, અને હળેડાટ માનો બેદની જામે. હજારો માણસોની હોજરીઓનો શાંત કરવા માટે સેલાણાના ગિરાસ ઉપર કરજ કરીને રાણી ચિક્કાના રૂપિયા આવતા રહ્યા. ઉદય કણ કણ ધૂળ કરીને રાફડો બાંધે એમ સેલાણાની ઉપર કરજનો રાફડો બંધાતો ગયો. એક વર્ષને અંતે રૂપિયા 1,80,000નું તોતિંગ ઋણ આ ગિરસદારના ખાતે લખાઈ ગયું. ભાવનગરના રાજવી મહારાજ ભાવસિંહજીને જ્યારે આ વાતની ખબર પડી કે સેલાણાના ઉદાર સરિત આ પાતળા ગિરસદાર ઉપર હદ બહારનું દેવું થઈ ગયું છે, ત્યારે તેઓ ચિંતિત થયા. મહારાજ ભાવસિંહજીને દરબાર પીઠાખુમાણ ઉપર અનોખો પ્રેમ હતો અને તેઓ પીઠાખુમાણને કાકા કહીને સંબોધતા. ભાવસિંહજીએ સેલાણા ગામે મુકામ કર્યો અને એકાંત મળતા પીઠા બાપુને હળવેક રહીને વાત કરી. સાંભળ્યું કાકા કે તમારી ઉપર મોટું કરજ ચડી ગયું છે? પીઠાખુમાણે હસીને જવાબ આપ્યો કે મારી ઉપર નહીં બાપ, સેલાણાના ગિરાસ ઉપર. એ કરજ તો મહારાજ ગિરાસ વેચીને ચૂકવાઈ જશે. ભેળું લઈને જન્મ્યા નથી અને ભેળું લઈને મરવાના પણ નથી. આ સાંભળીને ભાવસિંહજીએ ભાવપૂર્વક કહ્યું, ના 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 ના, સેલાણાનું કરજ ભાવનગર રાજ્ય ચૂકવી આપશે. તમે પણ ભાવનગરના ભાઈ જ છો કાકા. દરબાર બોલ્યા, બધી વાત ખરી મહારાજ સાહેબ, પણ તો મારું ધામેલું સોનું ધૂળ મળે બાપ. સદાવ્રત હું બાંધું અને ખર્ચો ભાવનગર ભોગવ્યું. અરે તો મલક દાંત કાઢે બાપા, કે ભલા સદાવ્રત બાંધ્યા તો શું મારો વહાલો સારા વાના કરશે? ઘીને ઠામ ઘી થઈ રહી છે. સાસા દિલથી જો આ બધું થયું છે તો જરૂર ઉડાવવાના થશે. કાળક્રમે સંવંત 1970માં પીઠાખુમાણનું અવસાન થયું. આ પછી એમના ગિરાસનો વહીવટ સંભાળનાર કાળુભા લાખાભાઈ જેબલિયાએ પોતાના બનેવીનું આ તોતિંગ કરજ પૂરેપૂરું ભરપાઈ કરી દીધું. લેખક નાનાભાઈ જેબલિયા. સંદેશો સાચી દાતારી અને દાન એ જ છે જે પાત્રની સર્વનિષ્ઠા, સન્માન અને આબરૂ જાળવીને કરવામાં આવે. દાન આપતી વખતે અહંકાર કે કીર્તિની ભૂખ ન હોવી જોઈએ, પરંતુ ગરીબ કે વિવાસ માનવીની મર્યાદા સાચવવાની નમ્રતા અને સહાનુભૂતિ હોવી જોઈએ. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ.